ગુડ મોર્નિંગ. હાલેલુયા. ખ્રિસ્તી ઈસુના પ્રેમી નામમાં હું રમેશ સતારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ. આપ સર્વનો આવકાર કરીએ છીએ. આ સમય આપણને મળ્યો છે કે આપણે પિતા બાપના જીવંત વચનોનું વાંચન કરીએ. તો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે આજના વચનોમાં જઈશું. હે સ્વર્ગમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો અને સુંદર ફળ તમારા જીવંત અને પવિત્ર વચનો વાંચવાને આપીએ. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા બાપ, આ તમારા વચન પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, દરેકને તમારા આશીષ અને તમારી કૃપાથી ભરજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ મારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ નેહેમ્યાનું પુસ્તક અને તેનો 12મો અધ્યાય. યાજકો અને લેવીઓની યાદી. જે યાજકો તથા લેવીઓ સાલ્તિયેલના પુત્ર જરુબ્બાબેલની તથા યશુઆની સાથે પાછા આવ્યા તેઓ આ છે: સરાયા, યર્મિયા, એઝરા, અમારિયા, માલ્લુક, હટ્ટુસ, શખાન્યા, રહુમ, મરેમોથ, ઇદ્રો, ગિનથોઈ, અબિયા, મિયામીન, મધ્યા, બિલગા, શમાયા, યુઆરી, યદાયા, સાલ્લુ, આમોક, હિલ્કિયા અને યદાયા. તેઓ યશુઆના સમયમાં યાજકોમાંના તથા તેઓના ભાઈઓમાંના મુખ્ય માણસો હતા. વળી લેવીઓ: યશુઆ, બિન્નુઈ, કામિયેલ, શેરેબ્યા, યહુદા તથા માતાન્યા. તે તથા તેના ભાઈઓ ગવૈયાઓના ઉપરી હતા. બાકબુકિયા, ઉન્નો તથા તેઓના ભાઈઓ વારાફરતી પહેરો ભરતા. પ્રમુખ યાજક યશુઆના વંશજ. યશુઆથી યોઆકીમ થયો, યોઆકીમથી એલ્યાશીબ થયો, એલ્યાશીબથી યોઆયાદા થયો, યોઆયાદાથી યોનાથાન થયો અને યોનાથાનથી યાદુઆ થયો. યાજક વર્ગી ગોત્રના મુખ્ય. યોઆકીમના સમયમાં યાજકો એટલે પિતૃઓના કુટુંબોના વડીલો આ હતા: સરાયાનો મરાયા, યર્મિયાનો હનન્યા, એઝરાનો મસુલામ, અમારિયાનો યહોહાનન, મેલિકુનો યોનાથાન, શબાન્યાનો યુસફ, હરીમનો આદના, મરાયોતનો હેલ્કાઈ, ઇદ્રોનો જખારિયા, ગિનથોનનો મસુલામ, અબિયાનો જીખરી, મિન્યામીનનો તથા મોવદ્યાનો પિલટાઈ, બિલગાનો શામુઆ, સમાયાનો યહોનાથાન, યોઆરીબનો માતાનાઈ, યદાયાનો ઉજ્જી, સલ્લાઈનો કાલ્લાઈ, આમોકનો એબેદ, હિલ્કિયાનો હશાબ્યા અને યહાયાદનો નથાન્યલ. યાજક અને લેવી કુટુંબોની નોંધ. એલ્યાશીબ, યોઆયાદ, યોહાનાન તથા યાદુઆના સમયમાં એ લેવીઓ તેઓના પિતૃઓના કુટુંબોના વડીલો તરીકે નોંધાયા હતા. અને દારિયાવેશ ઈરાનની કારકિર્દીમાં યાજકો પણ નોંધાયા હતા. લેવીના જે પુત્રો તેઓના પિતૃઓના કુટુંબના વડીલો હતા તે જ કાળવૃત્તાંતોના પુસ્તકમાં એલ્યાશીબના પુત્ર યોહાનાનના દિવસો સુધી નોંધાયા હતા. મંદિરમાં કામકાજની ફાળવણી. લેવીઓના વડીલો હશાબ્યા, શેરેબ્યા તથા કામિયેલનો પુત્ર યશુઆ તથા તેઓના ભાઈઓ સામસામે ગાતા. વારાફરતી પોતપોતાના વારા વખતે ઈશ્વરભક્ત દાઉદની આજ્ઞા પ્રમાણે સ્તવન તથા અભસ્તુતિ કરતા હતા. માતાન્યા, બાકબુક્યો, ઓબદ્યા, મસુલામ, ટાલમોન અને આક્કુબ એવો ભાગોળાના ભંડારો પર ચોકીદારો હતા. એવો યોસાદાકના પુત્ર યેશુઆના પુત્ર યોઆકીમના સમયમાં તેમજ નહેમ્યા, સરસુબાના તથા એઝરા યાજક જે શાસ્ત્રી હતો તેના સમયમાં હતા. યરૂશાલેમના કોટની પ્રતિષ્ઠા અને અભસ્તુતિ. યરૂશાલેમના કોટની પ્રતિષ્ઠાને પ્રસંગે લોકોએ લેવીઓની તેઓની સર્વ જગાઓમાંથી શોધી કાઢ્યા કે અભસ્તુતિના ગાયનો કરતા તથા ઝાંઝો, સિતાર અને વીણાઓ વગાડતા.
ઉત્સાહથી પ્રતિષ્ઠા પર્વ પાડવા માટે તેઓને યરુશાલેમમાં લાવે. ગવૈયાઓના પુત્રો યરુશાલેમની આસપાસના મેદાનમાંથી તથા નટોફાથીઓના ગામોમાંથી એકત્ર થયા. વળી તેઓ બેત ગિલગાલથી તથા ગેબાના અને અજમાવેતના ખેતરોમાંથી પણ એકત્ર થયા, કેમ કે ગવૈયાઓએ પોતાને માટે યરુશાલેમની આસપાસ ગામો બાંધ્યા હતા. યાજકોએ તથા લેવીઓએ પવિત્ર થઈને લોકોને, દરવાજાઓને તથા કોટને પવિત્ર કર્યા. પછી હું યહૂદિયાના સરદારોને કોટ પર લાવ્યો, ને મેં અભસ્તુતિ કરનારી તથા સરઘસ રૂપે ફરનારી 2 મોટી ટોળી ઠરાવી. તેમાંની એક જમણી તરફ કોટ પર કચરાના દરવાજા તરફ ચાલી. તેઓની પાછળ હોશાયા તથા યહૂદાના અડધા સરદારો, અજાર્યા, એઝરા, મશુલામ, યહૂદા, બિન્યામીન, શમાયા, યર્મિયા તથા યાજકોના પુત્રોમાંના કેટલાક રણશીંગડા લઈને ચાલ્યા. આશાબના પુત્ર, જક્કુનના પુત્ર, મિખાયાના પુત્ર, માતાન્યાના પુત્ર, શમાયાના પુત્ર, યોનાથાનનો પુત્ર જખાર્યા તથા તેના ભાઈઓ શમાયા તથા અજારેલ, મિલ્લાઈ, ગિલ્લાઈ, માઆઈ, નથાનિયલ, યહૂદા તથા હનાની. તેઓ ઈશ્વરભક્ત દાઉદના વાજિંત્ર લઈને ચાલ્યા. એઝરા શાસ્ત્રી તેઓની આગળ ચાલતો હતો. કારંજાને દરવાજેથી સીધા આગળ ચાલીને દાઉદનગરના પગથિયા પર થઈને કોટના ચઢાવ પર દાઉદના મહેલની ઉપલી બાજુએ પૂર્વ તરફના પાણીના દરવાજા સુધી તેઓ ગયા. અભસ્તુતિ કરનારાઓની બીજી ટોળી તેઓની સામે ગઈ. હું અડધા લોકની સાથે તેઓની પાછળ કોટ ઉપર ભઠ્ઠીઓના બુરજની ઉપલી બાજુએ થઈને છેક પહોળા કોટ સુધી ગયો. એફ્રાઈમની ભાગળ, જૂની ભાગળ, મચ્છી ભાગળ, હનાનેલના બુરજ તથા હમ્મેયાન બુરજ આગળ થઈને છેક મેંઢા ભાગળ સુધી ગયો. તેઓ ચોકી ભાગળમાં ઊભા રહ્યા. ઈશ્વરના મંદિરમાં અભસ્તુતિ કરનારી 2 ટોળીઓ ઊભી રહી. હું તથા મારી સાથે અડધા અધિકારીઓ પણ ઊભા રહ્યા. એલ્યાકીમ, માસેયા, મિન્યામીન, મિખાયા, એલ્યાએનાઈ, જખાર્યા, હનાન્યા એ યાજકો રણશીંગડા લઈને ઊભા રહ્યા. માસેયા, શમાયા, એલાજાર, ઉજ્જી, યહોહાનાન, માલ્કિયા, એલામ તથા એજેર પણ તેવી જ રીતે ઊભા રહ્યા હતા. ગવૈયાઓ પોતાના ઉપરી ઇઝરાહ્યા સાથે મોટેથી ગાતા હતા. તે દિવસે તેઓએ પુષ્કળ બલિદાન આપ્યા તથા આનંદોત્સવ કર્યો, કારણ કે ઈશ્વરે તેઓને આનંદથી ભરપૂર કર્યા હતા. વળી સ્ત્રીઓએ તથા બાળકોએ પણ આનંદ કર્યો. તે આનંદ એવો ભારે હતો કે તેનો ધ્વનિ યરુશાલેમથી દૂર સુધી સંભળાતો હતો. મંદિરમાં સેવા ભક્તિ ચાલુ થયા. તે દિવસે ભંડારો, ઉછલ્યાર્પણો, પ્રથમ ફળો તથા દશાંશોની ઓરડીઓ પર કારભારીઓ ઠરાવવામાં આવ્યા કે તેઓ નગરના ખેતરો પ્રમાણે યાજકોને તથા લેવીઓને માટે નિયમશાસ્ત્ર પ્રમાણે ઠરાવેલા હિસ્સા ભેગા કરે, કેમ કે સેવામાં હાજર રહેના યાજકો તથા લેવીઓને લીધે યહૂદના લોકોએ આનંદ કર્યો. તેઓએ ગવૈયાઓને તથા દ્વારપાળોએ દાઉદની તથા તેના પુત્ર સુલેમાનની આજ્ઞા પ્રમાણે પોતાના ઈશ્વરનું તથા શુદ્ધિકરણનું કામકાજ બજાવ્યું. કેમ કે પુરાતન કાળમાં દાઉદના સમયમાં આસાફ મુખ્ય ગવૈયો હતો. વળી ઈશ્વરના સ્તવનના તથા અભસ્તુતિના ગીતો પણ હતા. ઝરુબાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓએ ગવૈયાઓના તથા દ્વારપાળોના હિસ્સા દરરોજની અગત્ય પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓને માટે અર્પણ કરતા અને લેવીઓ હારૂનના પુત્રોને માટે અર્પણ કરતા. પ્રભુ બાપ તેના જીવન વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. હવે આકાશવાસી અમારા સૈન્યના દેવી હવા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોને પિતા બાપ તમે આશીર્વાદિત કરજો અને આ વચનોનો બરોબર પ્રચાર પ્રસાર થાય એવી કૃપા પર તમે થવા દેજો.
વચનો સાંભળનાર સગળા લોકોને પણ તમારી આશીષની વર્ષા થવા દેજો. જે બી કુટુંબની અંદર પ્રભુ પિતા જે બી જરૂરિયાત હોય એ તમે સગળું જાણો છો. તે પિતા બાપ વિનંતી કરીએ કે આવા સગળા જરૂરિયાતમંદ કુટુંબોને તમે તમારી દયા ભલાઈ પ્રેમથી મદદ કરો બા. તેઓને જોઈતા સગડાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો બા. આદિ વ્યાધિ રોગ ઉપાધિ અને પૃથ્વી પરના શૈતાનિક બાબતોથી તમે આમ સગડાઓનું રક્ષણ કરો બા. સગડા લોકોના કામ નોકરીના રોજગારોને પૂરા પાડો. જેઓ નોકરીને શોધમાં છે તેઓ નોકરી મળી રહે એવી કૃપા પર તમે થવા દો બા. કોઈ પણ ભાઈ કે બેન બીમાર હોય તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શ કરી તેઓને સાજાપણું આપો બા. કોઈ બી કુટુંબની અંદર મરણે પ્રવેશ કર્યો હોય તો પિતા બાપ એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો. ગરીબ અનાથ વિધવાઓની સહાયતા મદદ કરો બા. જવાન દીકરા દીકરીઓ જે તમારા માર્ગોમાં નથી એવા તમામ દીકરા દીકરીઓને પિતા બાપ તમારા માર્ગોમાં વળવાને માટે તમે તેઓના હૃદયોને સ્પર્શો અને તેઓ તમારા માર્ગોમાં પાછા ફરે અને તમારા બાળકો બની રહી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો. અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમારી આ સક્રિય અરજો ગરજો વિનંતીઓ અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમારા દીકરા અને અમારા મસીહ ઈસુ મસીહ જે કાળભાઈના પાળ પર વિંધાયા ક્રૂસે જડાયા લટાયા ત્રીજે દિવસે પુનરુત્થાન પામ્યા તેમના મીઠા અને પ્યારા નામમાં સાંભળીને તેને માન્ય કરજો પિતા. આમીન. આમીન.